હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બાળકોની ફેવરિટ તૂટી ફૂટી બનાવી લઈશું, જે આપણે તરબૂચની છાલમાંથી બનાવી લઈશું. તો આ રીતે મેં અહીંયા તરબૂચની છાલ લીધેલી છે. જે આપણે રેડ પાર્ટ હોય છે ઉપરનો એ કાઢી લેવાનો છે. એ પછી આ રીતે પાછળનો અને આગળનો જે રેડ પાર્ટ થોડો રહી ગયો હોય એને પણ આપણે કાઢી લેવાનો. તો આ રીતે એકદમ ગ્રીન પાર્ટ જે હોય એને જ આપણે રાખવાનો છે, કેમ કે જે આ રેડ પાર્ટ હોય છે એ થોડો સોફ્ટ હોય છે. તો જે તૂટી ફૂટી આપણે બનાવીશું એ એકદમ સોફ્ટ બની જશે. એટલે આપણે રેડ અને ગ્રીન પાર્ટ બંનેને આપણે હટાવીને વચ્ચેનો જે એકદમ આ રીતે કાચો જે લીલો ભાગ છે એને આપણે રહેવા દેવાનો છે. તો હું અહીંયા બધી જે રીતે છાલ કાઢીને તરબૂચના પીસીસને કરી લીધેલા છે. હવે આપણે આના એકદમ નાના નાના પીસીસ તૈયાર કરી લેવાના છે. તો આ રીતે તરબૂચની છાલના એકદમ સોફ્ટ આ રીતે નાના નાના પીસીસ આપણે તૈયાર કરી લેવાના છે. તમે તૂટી ફૂટી પપૈયામાંથી તો ઘણીવાર બનાવી હશે, પણ આ રીતે તરબૂચના જે છાલ છે એને ફેંકી ના દેતા આ રીતે જરૂરથી બનાવજો. બાળકોને આ રીતે ઘરની તૂટી ફૂટી હશે તો ખાવાની પણ મજા આવશે. અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો તમે શ્રીખંડમાં કે કોઈ પણ શેકમાં આ રીતે તૂટી ફૂટીનો કે આઈસ્ક્રીમમાં પણ આ રીતે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બધા જ પીસીસને મેં અહીંયા તૈયાર કરી લેવાના છે. આ રીતે મીડિયમ સાઇઝના રાખવાના છે, વધારે પડતા નાના કે વધારે પડતા નથી કરવાના. તો આ રીતે અહીંયા મેં બધા જ પીસીસને તૈયાર કરી લીધેલા છે. તમે જોઈ શકો છો એક સરખા અને મીડિયમ સાઇઝના મેં અહીંયા રાખેલા છે. તો આ રીતે તમે જેટલા તરબૂચના છાલ હોય એ બધાની તૂટી ફૂટી પણ બનાવી શકો છો. હવે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને આ રીતે સેટ કરી લેવાની છે. તો અહીંયા હું તમને પરફેક્ટ માપ સાથે બનાવીશ કે કેવી રીતે આપણે ખાંડ એડ કરવાની છે. તો 3 વાટકી જેટલા આ રીતે તરબૂચની છાલના કટકા લીધેલા છે. તો હવે આપણે એમાં 1.5 વાટકી જેટલી ખાંડ લેવાની છે. તો છે ને સહેલું માપ, જેટલા તરબૂચના પીસીસ હોય એનાથી અડધી આપણે ખાંડ લેવાની છે. અને 1 વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે ખાંડને આપણે ફક્ત એક જ ઉભરો આવે એટલું જ ઉકાળીને બંધ કરી દેવાનું છે. અને એક સાઈડમાં અહીંયા મેં ગરમ પાણી લઈ લીધેલું છે. ખાંડ ઉકળે ત્યાં સુધી આ રીતે ગરમ પાણીની અંદર જે આપણે તરબૂચના જે પીસીસ કરેલા છે છાલના એ બધા જ એડ કરીને ફક્ત 10થી 15 મિનિટ સુધી ગરમ પાણીની અંદર આપણે રેસ્ટ આપી દેવાનો છે. તો આ રીતે જો તમે તૂટી ફૂટી બનાવો તો એકદમ માર્કેટ સ્ટાઇલ અને એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. તો ગરમ પાણી વધારે ઉકાળવાનું નથી, બસ ગરમ થઈ જાય એટલે આપણે એને તરત ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારીને એની અંદર બધા જ પીસીસને એડ કરી દેવાનું છે. હવે આ રીતે આંગળીની મદદથી 15 મિનિટ પછી તમે ચેક કરશો તો જો એકદમ ટ્રાન્સપરન્ટ અને આ રીતે એકદમ સોફ્ટ એવા તરબૂચના જે આપણે કટકા કરેલા એ તૈયાર થઈ ગયેલા છે. તો હવે આપણે ગળણીની મદદથી એમાં ગાળી લેવાના. તો આ રીતે એનું બધું જ પાણી નીતરી જાય એ રીતે આપણે એને ગાળી લેવાના છે. પાણી એનું બધું જ નીતરવું જરૂરી છે. જો પાણી નીતરી જશે તો જ તમારી જે તૂટી ફૂટી છે એકદમ સરસ બનશે. તો આ રીતે મેં 5થી 7 મિનિટ સુધી રેસ્ટ આપ્યો છે. હવે આ રીતે ખાંડ બધી જ પાણીમાં ઓગળી ગઈ છે. તો આ રીતે હાથની મદદથી તમે ચેક કરશો તો કોઈ ચાસણી નથી કરવાની. બસ થોડું એવું ચીકાશવાળું લાગે પાણી એટલું જ આપણે એને ગરમ કરવાનું છે. તો આ જે તૂટી ફૂટીના જે કટકા હતા તરબૂચના જે પીસીસ એ બધા જ હવે આપણે ખાંડની ચાસણીવાળા પાણીમાં એડ કરી દેવાના છે. અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે આ રીતે ખાંડનું જે પાણી છે એની અંદર અડધો કલાક માટે આપણે રેસ્ટ આપીને સાઈડમાં મૂકી દેવાનું છે. તો આ રીતે એને રેસ્ટ આપવાથી જે ખાંડનું જે પાણી છે એ તૂટી ફૂટીની અંદર બધું જ એબ્ઝર્વ થઈ જશે અને આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડધો કલાક માટે મૂકી દીધેલી છે. તો એકદમ સરસ એવી તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે એને અલગ અલગ બાઉલની અંદર સેટ કરી લઈશું. અને જો તમારી પાસે ટાઈમ ના હોય, તમારે ઝટપટ બનાવવી હોય તો તમે ગેસની ફ્લેમ હાઈ રાખીને એની અંદર 10 મિનિટ સુધી ઉકાળી લેવાની તો પણ આ રીતે ચાલે. તો આ રીતે હવે અલગ અલગ બાઉલમાં એડ કરીને ફૂડ કલર એડ કરવાના છે. તમને જે કલરની તૂટી ફૂટી બનાવી હોય એ બધા જ તમે એડ કરી શકો છો. તો મેં અહીંયા ઓરેન્જ એડ કરેલો છે, યલો પાવડર એડ કરેલો છે ફૂડ કલર અને ગ્રીન એડ કરેલો છે. તો આ રીતે 3 ફૂડ કલર મેં અહીંયા એડ કરી દીધેલા છે. અને આ બધું જ મિક્સ કરી લેવાનું છે. જ્યારે ફૂડ કલર એડ કરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકલી તૂટી ફૂટીના કટકા નથી લેવાના. થોડી એવી ચાસણી હશે, પાણી હશે તો જ એની અંદર સારી રીતે કલર જે છે મિક્સ થઈ જતો હોય છે.
તો તમે જોઈ શકો છો ગ્રીન, ઓરેન્જ અને યલો આ ત્રણેય કલરની હું અત્યારે બનાવી રહી છું. તો ત્રણેય એકદમ સારી રીતે કલર જે છે એ એકદમ સારી રીતે ઉપર સેટ થઈ ગયેલા છે. હવે કલર એકદમ સારી રીતે તરબૂચના જે છાલના કટકા છે એની અંદર એકદમ સારી રીતે સેટ થાય એના માટે આપણે ફક્ત હવે 5 થી 7 મિનિટ સુધી આ રીતે બાઉલમાં રહેવા દેવાનું છે. અને 5 થી 7 મિનિટ થઈ જાય એટલે આપણે આ તૂટી ફૂટીને પાણી કાઢીને એમાંથી આપણે ચેક કરી લેવાનું છે કે બધા જ પીસીસ પર કલર થઈ ગયો છે આ રીતે સારી રીતે. તો હવે આપણે ફરીથી એને આ રીતે નિતારી લેવાની છે અને કોઈ પણ આ રીતે ઘરમાં રહેલા કિચન પેપર પર કાઢી લેવાની છે. અને એને છાંયડામાં તડકામાં નથી સૂકવવાની, ઘરમાં જ પંખા નીચે તમે 1 થી 2 કલાક સૂકવશો એટલે એકદમ સરસ એવી તૂટી ફૂટી આપણી તૈયાર થઈ જતી હોય છે. તો આ રીતે જો ઘરે તમે બાળકોને તૂટી ફૂટી બનાવતા હોય તો ખૂબ જ સારું, અને આ મારી ટ્રીક સાથે જરૂરથી ટ્રાય કરજો. અને મેં આજે તમને પરફેક્ટ માપ સાથે બતાવ્યું છે કે કેટલું માપ લેવું. તો આ રીતે બનાવજો તો એકદમ પરફેક્ટ માર્કેટ જેવી જ તમારી બનીને તૈયાર થઈ જશે. તો ત્રણેય તૂટી ફૂટીને આ રીતે મેં બધી જ કિચન પેપર પર કાઢી લીધેલી છે. તો હવે આપણે એને થોડીવાર માટે સૂકવી દેવાની છે અને રેસ્ટ આપવાની છે. જો સુકાયા પછી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો ત્રણેય કલરની તૂટી ફૂટી આપણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આ થોડી આ રીતે ભીની જ હોય છે પણ જ્યારે તમે સર્વ કરો છો ત્યારે આ રીતની જ રાખવાની છે, કેમ કે સર્વિંગ પછી તૂટી ફૂટી જે છે 10 થી 15 મિનિટમાં પણ એકદમ સરસ એવી કોરી પડી જતી હોય છે. તો આ તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં કે બહાર તમે સ્ટોર કરી શકો છો. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. મારી આ રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ આપણે નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.